યાદ છે ને, કાલે આપણો એગ્રીમેન્ટ પૂરો થાય છે. હા, એટલે તું મને છોડીને જતી રહીશ? હા. મારા પ્રેમમાં કઈ ખામી રહી ગઈ હોય ને તો સોરી. તું એક દી છોડી જઈશ મને ખબર હતી. હા, તું એક દી છોડી જઈશ મને ખબર હતી. તોય ખુદથી વધારે તારી ફિકર હતી. હો, તું એક દી છોડી જઈશ મને ખબર હતી. તોય ખુદથી વધારે તારી ફિકર હતી. છે હજુ સમય પાછા વળો ને હવેળા. શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા. છે હજુ સમય પાછા વળો ને હવેળા. શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા. નહીં રહું હું, રહેશે મારી યાદો. રડી રડીને જાશે તારી રાતો. હા, યાદ આવશે બધી કરેલી એ વાતો. લે આ તારી ફેવરેટ કોફી. હો, તું એક દી છોડી જઈશ મને ખબર હતી. હું મારા પપ્પાનું વચન પાળવા માટે તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. એક નહીં, હું તારી બધી જ શરત પૂરી કરીશ. બોલ. આપણા લગ્નના 1 મહિનાના એગ્રીમેન્ટ થશે. આ 1 મહિના દરમિયાન જો મને તારી સાથે નહીં ફાવે તો આપણે બંને આ બંધનથી છૂટતા. બોલ, છે મંજૂર? બેટા, તારા મા બાપને આપેલું વચન પૂરું કરવા હું મારી દીકરીનો હાથ તને સોંપું છું. એ થોડી જિદ્દી છે પણ દિલની ચોખ્ખી છે. તું એને સાચવજે. હો, મેં શું ના કર્યું કે ને તારા કીધું. તે આ દિલને આવું દરે દીધું. આ બંધ રાખી આંખો તારો ભરોસો કીધો. વાહ, મતલબી તે છેવટે અળગો કીધો. છે હજુ સમય આટલા ઉડો ના હવામાં. હજુ કહું છું વળી જા, મજા નથી જવામાં. છે હજુ સમય આટલા ઉડો ના હવામાં. હજુ કહું છું વળી જા, મજા નથી જવામાં. નહીં રહું પછી પછતાશો. જાગી જાગીને જાશે તારી રાતો. હા, યાદ રાખજે બધી કરેલી એ વાતો. એ બેબી, મારે એક અર્જન્ટ મીટિંગ આવી છે એટલે મારે અત્યારે જ નીકળવું પડે એમ છે. પણ હું કાલ સવાર સુધીમાં પાછો આવી જઈશ. ઓકે, બાય. યસ, હમેન. નહીં રાખે કોઈ તને મારા જેવું. ત્યારે યાદ આવશે મારી ને મારું કહ્યું. આ અર્જન્ટ મીટિંગ હતી તારી? હા, નહીં પડે હખવારો ગઈથી દુખી કરી.
પછતાઈને શું કરશો, વીતી ગઈ ઘડી. કહ્યું હતું સમય છે મજા નથી રે જવામાં, શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામાં. કહ્યું હતું સમય છે મજા નથી રે જવામાં, શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામાં. નહીં રહું હું રહેશે મારી યાદો, રડી રડીને જાશે તારી રાતો. હા યાદ આવશે બધી કરેલી એ વાતો, હા યાદ આવશે બધી કરેલી એ વાતો. જાહેર નોટિસ. આ મિલકત જનસેવા ટ્રસ્ટને ધર્માદામાં મળેલ છે, તેથી કોઈ અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં. હુકમથી. હા યાદ આવશે બધી કરે